ચોટીલાના દરબાર રામ ખાચર નામ પણ નમ્રદાતાર પુરુષ, દિવસમાં 3 વાર જેને મોજના હિલોળા છૂટે, આવો ઉદાર કાઠી અને ચારણની હારે મિત્રતા છે. એમાં ચારણના ઘરેથી ચારણ આઈમાં છે દરબારગઢમાં બેહવા માટે જાય છે. જેવી રીતે રામ ખાચરને અને ચારણને મિત્રતા છે, એવી જ રીતે ચારણ આઈને અને કાઠિયાણીને પણ એવા જ હેત પ્રેમ, એવી જ લાગણી. અને ચારણ છે એ રાજસ્થાન ગયેલા અને ચારણ આઈ માટે બહુ રૂડી એક બાંધણી લાવેલા અને એ બાંધણી ઓઢી અને આ ચારણ આઈમાં છે એ દરબારગઢમાં બેહવા માટે જાય છે. એટલે કાઠિયાણીએ કીધું કે આઈમાં આવી બાંધણી ક્યાંથી લાવ્યા? કે ચારણ છે એ રાજસ્થાન પધારેલા અને એ લાવેલા. એટલે 1-2 વખત પહેલાનો જમાનો હતો કે 1-2 વખત કોઈ પણ તમારી વસ્તુના વખાણ કરે તો સામેનો માણસ સમજી જાય કે આને આ વસ્તુ ગમે છે બહુ, તો એ મોકલાવી દેતા. એટલે ચારણ આઈને એમ થયું કે કાઠિયાણીને બાંધણી ગમે છે બહુ, એટલે બાંધણી છે એ દરબારગઢમાં મોકલાવી દીધી કાઠિયાણીને પહેરવા માટે. અને એ બાંધણી ઓઢી અને આજ કાઠિયાણી છે એ દરબારને આવવાની રાહ જોવે છે. ઓરડે બેઠા છે અને રામ ખાચર છે ઓરડે આવ્યા અને બાંધણી કાઠિયાણી ઉપર જોઈ. એટલે રામ ખાચરે પ્રશ્ન કર્યો કે કાઠિયાણી આવી બાંધણી ક્યાંથી આવી? કે આપણા ચારણ છે એ રાજસ્થાન પધારેલા અને એ આયમા માટે લાવેલા અને એ આજ બાંધણી ઓઢીને આપણા દરબારગઢમાં બેહવા માટે આવેલા. મેં 1-2 વખત વખાણ કર્યા તો એમને એમ થયું કે કાઠિયાણીને ગમે છે બહુ, એટલે એમને બાંધણી મોકલાવી દીધી છે. એ બાંધણી પહેરી અને કાઠીની આંખ બદલાણી ભાઈ કે ચારણની દીકરીઓને અમે કાઠીઓ આય કહીએ છીએ, અમે કાઠીઓ માં કહીએ છીએ. અને એની ઓઢેલી બાંધણી કાઠિયાણી તે ઓઢીને હવે જા, આજ તું મારા માટે આજથી આય થઈ ગઈ, આજથી મારા માટે માં થઈ ગઈ. વિચાર કરજો મિત્રો, કેટલું સમર્પણ છે, કેટલો ત્યાગ છે. ઇતિહાસ સાક્ષી પૂરે છે સાહેબ. રામ ખાચર જીવા ત્યાં સુધી પછી ઓરડે કોઈ દિવસ નથી ગયા અને પતિ પત્ની તરીકેનો કોઈ દિવસ સંબંધ નથી રાખ્યો. એટલા માટે કવિને દુહા લખવા પડે કે નેક ટેક અને ધર્મની અહીંયા પાણે પાણે વાત, આ તો સંતને સુરા નીપજાવતી અમારી ધરતીની અમીરાત.